આણંદ જિલ્લામાંથી આજે એક પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા। તારાપુર તાલુકાના ખાખસર ગામમાંથી જ્યાં નાનકડા વિદ્યાર્થીએ મોટી મિસાઇલ ઊભી કરી છે। ખાખસર પ્રાથમિક શાળામાં ગલ્લાફોડ કાર્યક્રમ યોજાયો અને જ્યાં ખાખસર પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના કુલ 15 વિદ્યાર્થીઓએ પોતાની નાની બચતમાંથી મળીને 41,612 જેવી મોટી રકમ એકત્રિત કરી સમાજને એક સકારાત્મક સંદેશો આપ્યો છે। ટીપે ટીપે સરોવર ભરાય આ ઉક્તિને સાચી સાબિત કરતા વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મળતી ખિસ્સા ખર્ચની રકમ, બચત અને નોટ સિક્કા એકત્ર કરીને આ અભિયાન સફળ બનાવ્યું। શાળામાં બાળકોમાં નાણાકીય સંસ્કાર વિકસે અને બચતની ટેવ પડે તેના માટે બચત બેંક શરૂ કરવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાના પૈસા સંગ્રહ કરતા હતા। શિક્ષકો પણ આશ્ચર્યચકિત થયા। આ કાર્યક્રમ શાળામાં પ્રથમ વખત યોજાયો, પરંતુ બાળકોના ઉત્સાહ અને ભાગીદારીઓને જોતા શાળા પરિવાર ગૌરવ અનુભવી રહ્યો છે। વિશેષ વાત તો એ છે કે સૌથી વધુ બચત કરનાર વિદ્યાર્થીને શાળાના આચાર્ય દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યું છે। આ પ્રસંગે શાળાના આચાર્યએ જણાવ્યું કે આજની બચત આવતીકાલની સલામતી છે। બાળકોમાં આર્થિક શિસ્ત વિકસાવી એ જ આ કાર્યક્રમનો હેતુ છે। ખાખસર પ્રાથમિક શાળાનો આ પ્રયાસ ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે। બ્યુરો રિપોર્ટ, મકવાણા મહેન્દ્ર, ગુજરાત શક્તિ ન્યૂઝ।